अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઓહમના નિયમની ચર્ચા કરેલી, જે 10મા ધોરણ સુધી ભણીને આવેલા તે લેવલ સુધી પણ ચર્ચા કરી। એનાથી આગળ પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી શું છે કે ભાઈ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી લંબ રૂપે પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એને આપણે પ્રવાહ ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરેલી। ત્યારબાદ આપણે અવરોધકતાની પણ માહિતી મેળવી, વાહકતા સિગ્માની પણ માહિતી મેળવી। આજનો આપણો ટોપિક છે પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ અને અથડામણ વચ્ચેનો સરેરાશ સમય। બુકના ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ। ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે। સૌથી પહેલી વાત કરું તો કંડક્ટર્સ જે હોય સુવાહકો, એમાં આપણે એવું કીધેલું કે મોબાઈલ ચાર્જ કેરિયર તરીકે ફ્રી ઇલેક્ટ્રોન જવાબદાર પરિબળો છે। ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે ધાતુ પરમાણુના પિતૃ પરમાણુમાંથી છૂટા પડીને વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા જે ઇલેક્ટ્રોનો હોય એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહીએ છીએ। એની ડેન્સિટીની વાત કરું તો કોઈક વાહક હોય તમારો, એ વાહકમાં એકમ કદ દીઠ એટલે કે 1 મીટર ક્યુબ જેટલા કદમાં ઓછામાં ઓછા 1028 જેટલા ઇલેક્ટ્રોનો હોય। તમે વિચાર કરો, એક વાહક પડેલો હોય, એની 1 મીટર ક્યુબ જેટલા વોલ્યુમમાં 1028 જેટલા મુક્ત ઇલેક્ટ્રોનો હોય। તો એવા ઘણા બધા ઇલેક્ટ્રોન વાહક ધરાવે અને જે તમારા વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર પરિબળો છે। બીજી એક વાત કરું તો વાહક તમારો નોર્મલ પરિસ્થિતિએ વાતાવરણના તાપમાને અને દબાણે તમારા રૂમ ટેમ્પરેચર પર પડેલો હોય, એક ધાતુનો તાર છે, ધારો કે મારા ટેબલ પર પડેલો છે, એના અંદર જે મુક્ત ઇલેક્ટ્રોનો છે એ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે। એ અસ્તવ્યસ્ત ગતિનો જે વેગ હોય એનો ક્રમની તમને વાત કરું, ઇન્ટરેસ્ટિંગ વાત છે, 10⁶ થી લઈને 10⁵ મીટર પર સેકન્ડ જેટલા વેગથી ગતિ કરતા હોય। કેટલી? 10⁵ થી લઈને 10⁶ મીટર પર સેકન્ડ। કેટલો મોટો વેગ છે! નોર્મલી આપણને તાર પડેલો દેખાય ટેબલ પર, ખરેખર અંદર જે ઇલેક્ટ્રોનો ગતિ કરતા હોય એની સ્પીડ ઘણી બધી, 10⁶ એટલે 1 પાછળ 6 મીંડા, એટલે કે 10 લાખ મીટર પર સેકન્ડ જેટલી સ્પીડથી એ લોકો ગતિ કરતા હોય। પણ અસ્તવ્યસ્ત ગતિ હોય, એક ઇલેક્ટ્રોન આ તરફ ભાગે છે, બીજો ઇલેક્ટ્રોન આ તરફ ભાગે છે, એટલે એનું શું થાય, પરિણામી જે સરેરાશ એવરેજ વેલોસિટી આવે, પરિણામી જે વેગ આવે એ તમારો શૂન્ય થઈ જાય। એટલે પડી રહેલો જે વાહક હોય, જેને આપણે બાહ્ય પોટેન્શિયલ એપ્લાય કર્યું નથી, એવો વાહક જો તમારા ટેબલ પર પડેલો હોય તે કોઈ પણ પ્રકારની ડ્રિફ્ટ વેલોસિટી ધરાવતો નથી, અથવા કોઈ પણ પ્રકારનો એનો વેગ હોતો નથી ઇલેક્ટ્રોનનો। ખાલી ઇલેક્ટ્રોનો આટલા વેગથી અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એના કારણે કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવતો નથી। હવે આપણે એને શું કરવાના? પ્રવેગિત કરવાના। આ ઇલેક્ટ્રોનો જે છે એને એક દિશામાં આપણે પ્રવેગિત કરીને પ્રવાહ મેળવવાનો। એટલે આપણે શું કરીએ, કોઈ પણ વાહક પડેલો હોય એને 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઈએ। માની લો કે મારી પાસે L લંબાઈનો કોઈ વાહક છે, એ વાહકને હું 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઉં। વૈજ્ઞાનિકોએ એવા પ્રયોગો કર્યા અને એવું અનુમાન તારવેલું કે જે ઇલેક્ટ્રોન 10⁶ મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરતો હતો, એને જ્યારે તમે બાહ્ય પોટેન્શિયલ એપ્લાય કરો તો એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તમારું જે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય થાય છે એની વિરુદ્ધ દિશામાં ઘસરાઈને, ડ્રિફ્ટિંગ થઈને 10⁻⁴ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે। તમે વિચારી શકો કે ઇલેક્ટ્રોનની ગતિ જે 10⁶ ના ક્રમની હતી એ સીધી ગતિને 10⁻⁴ મીટર પર સેકન્ડ જેટલી થઈ જાય। પણ આટલી જે તમારી છે 10⁻⁴ એ પણ તમારી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે સક્ષમ ગતિ છે, સક્ષમ ઝડપ છે। આપણે વાત કરીએ કે આપણો કોઈક વાહક છે L લંબાઈનો, એને 20 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ સાથે આપણે
એપ્લાય કર્યું એટલે તમારું કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું, સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા ત્યારે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકને આપણે ડિસ્કશન કરેલી કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય. અહીંયા એ બાબત ખોટી પડે. અહીંયા આપણે ગતિશાસ્ત્રની વાત કરીએ છીએ, ત્યાં સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત હતી. યાદ રાખજો, સ્થિત વિદ્યુત શાસ્ત્ર સુવાહક એમનો એમ પડેલો છે, એને કોઈ પણ પ્રકારનું બાહ્ય પોટેન્શિયલ આપેલું નથી, ત્યારે જ વિદ્યુત ક્ષેત્ર તમારું સુવાહકના અંદરના વિસ્તારમાં 0 થાય. બાકી તમે કરંટ પસાર થાય જ્યારે એને પોટેન્શિયલ ડિફરન્સ આપો તો અંદર પણ વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે યાદ રાખવાનું, સુવાહકમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જ ખાલી વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં શૂન્ય, ગતિશાસ્ત્રમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આપણે પોટેન્શિયલ ડિફરન્સ એપ્લાય કર્યો. બેટરીનો ધન છેરો છે, બેટરીનો ઋણ છેરો છે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઉદ્ભવે. હવે વિદ્યુત ક્ષેત્રને કારણે શું થાય, જે ઇલેક્ટ્રોનો હોય વાહકમાંના મુક્ત ઇલેક્ટ્રોનો એ શું કરશે, વિદ્યુત ક્ષેત્ર જ્યાંથી એપ્લાય થયેલું છે ત્યાંના ધન છેરા તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરે. માની લો કે આ મારો ઇલેક્ટ્રોન છે, ઘણા બધા ઇલેક્ટ્રોનો હોય, અસંખ્ય ઇલેક્ટ્રોનો હોય. હું એક ઇલેક્ટ્રોન થી તમને સાબિતી સમજાવું. મારો આ એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે એવું માની લઈએ કે એનો શરૂઆતનો પ્રારંભિક વેગ u = 0 છે, કેમ કે એનું પરિણામી મૂલ્ય 0 થાય છે. અસ્તવ્યસ્ત ગતિને કારણે પોતાની ગતિ ગુમાવી દે છે. પ્રારંભિક વેગ એનો ધારો કે 0 છે. જેવું તમે પોટેન્શિયલ ડિફરન્સ એપ્લાય કર્યું તો શું કરશે, આ ધન છેરો છે બેટરીનો એ ઋણ વીજભારને આકર્ષવાનો પ્રયત્ન કરશે. આકર્ષવાનો પ્રયત્ન કરે, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ છે, તે આકર્ષણ બળ અનુભવશે, એના કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. શું થશે, પ્રવેગિત. સાંભળજો, ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર હતો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું એટલે ઇલેક્ટ્રોન પ્રવેગિત થયા, એના પર બળ લાગે. શું લાગશે, ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કંઈક બળ લાગશે. હવે બળનું મૂલ્ય આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણને F = QE સૂત્ર ખબર છે. શું ખબર છે, F = QE. Q શું છે, તમારો ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, -E. તો તમારું બળ કેટલું આવશે, -E × E. સમજ પડે છે, F = QE. તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું એટલે ઇલેક્ટ્રોન પર શું લાગશે, બળ લાગશે. બળ લાગશે એટલે એ પ્રવેગિત થશે. બળ કેટલા મૂલ્યનું લાગે કે ભાઈ QE જેટલું લાગે. આપણે પહેલા ચેપ્ટરનું સૂત્ર, Q તરીકે તમારો ઇલેક્ટ્રોનનો વીજભાર, તો -E તમારો ઇલેક્ટ્રોનનો વીજભાર, માટે બળનું મૂલ્ય કેટલું આવશે, -E × E. ઓકે. હવે પ્રવેગિત થાય એટલે એનો કંઈક પ્રવેગ પણ હશે, તો એ પ્રવેગનું મૂલ્ય કેટલું એને ગણવું હોય તો આપણી પાસે બળ છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર હોય m, તો તમે F = ma સૂત્ર, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F = ma પરથી તમે એક્સેલરેશન પ્રવેગ મેળવી શકો. તો a બરાબર શું થાય, F = ma પરથી a બરાબર શું થાય, F/m થાય. બળ તમને ખબર છે E/m, તો a = શું આવશે, -EE/m. ઓકે. આ તમારો પ્રવેગ છે કે આટલા પ્રવેગની મદદથી ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરશે. બીજી એક વાત કે અહીંયા ઇલેક્ટ્રોન ફ્રી ગતિ નહીં કરે કે ભાઈ સન દઈને જતો રહે. ઓકે. અહીંયા ઇલેક્ટ્રોન ઘસરાશે. કેમ, અહીંયા તમારા ધન વીજભારના લેટીસ બિંદુઓ રહેલા છે. ધન વીજભાર તો હટવાનો નથી, એ તો પોતાની જગ્યા પર ફિક્સ છે. એટલે શું થશે, માની લો કે અહીંયા મારો ઇલેક્ટ્રોન હતો, અહીંયા મારો ધન વીજભાર છે, અહીંયા એના પર બળ લાગ્યું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, એટલે પ્રવેગિત થઈને ગતિ કરી. પણ આ ભાઈ જે છે ધન વીજભારનું લેતીસ બિંદુ એને રોકવાનો પ્રયત્ન કરે. રોકવાનો એટલે અહીંયા અથડાય એટલે જેટલો પ્રવેગ પ્રાપ્ત કરેલો હતો એ પ્રવેગ પોતાનો ગુમાવી બેસે, એટલે કોલાઇઝન થાય. કોલાઇઝન એટલે કે અથડામણ, સંઘાત અનુભવાય. શું અનુભવાય કે ભાઈ એક ઇલેક્ટ્રોન શરૂઆતમાં બાહ્ય પોટેન્શિયલની અસર હેઠળ પ્રવેગિત થયેલો હતો, એ સંઘાત અનુભવીને અહીંયા આવીને સ્થિર થઈ જાય. ફરી પાછું એને પોટેન્શિયલ મળે, ફરી પાછો પ્રવેગિત થાય, ફરી પાછો ગતિ કરે, ફરી કોઈ બીજા લેટેસ્ટ બિંદુ સાથે અથડાય. આ રીતે ક્રિયા ચાલે. એટલે તમે બાહ્ય પોટેન્શિયલ એપ્લાય કરો તો શું થાય કે ભાઈ આ ઇલેક્ટ્રોન હતો શરૂઆતમાં આની સાથે અથડાયો, અથડાઈને પછી આ તરફ પ્રવેગિત થયો,
ત્યાંથી નીકળીને આ તરફ પાછો આની સાથે અથડાયો, ત્યાંથી નીકળીને આ તરફ, ત્યાંથી નીકળીને આ તરફ અને પછી તારમાં વહે. તમારા પર ખરેખર ઇલેક્ટ્રોન સીધો સીધો એમ નીકળી નથી જતો. આ રીતે એની અંદર સંઘાત અનુભવાય, અથડામણ અનુભવાય અને ધીમે ધીમે એના વેગમાં ઘટાડો. શરૂઆતનો વેગ એનો જે 10⁶ મીટર પર સેકન્ડ હતો એ આ રીતે ઘટે અને 10⁻⁴ મીટર પર સેકન્ડ જેટલા વેગથી એ ગતિ કરીને વાહકમાંથી વહે છે. તો ક્લિયર? તમારો પ્રવેગ કેટલો હતો? -EE/m. પછી શું થાય? લેટીસ બિંદુ સાથે અથડાઈને અથડામણ અનુભવે. હું તમને આકૃતિમાં ચિતાર બતાવું તો શું થશે? પ્રવેગિત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ વાહકમાંના ધન લેટીસ બિંદુઓ સાથે અથડામણ અનુભવશે કે ભાઈ અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, એ આ ધન વીજભાર સાથે પ્રવેગિત થઈને અથડાયો, અહીંયા પાછો એનો પ્રવેગ 0 થઈ ગયો, ફરીથી એને પોટેન્શિયલ મળ્યું, ફરીથી પ્રવેગિત થયો, આ દિશામાં ગયો, ફરી અહીંયા આવીને અથડાયો, પોટેન્શિયલ 0 થઈ ગયું, તમારો વેગ 0 થઈ ગયો, ફરી એક્સેલરેશન મળ્યું, ફરી એને વિદ્યુત સ્થિતિમાન મળ્યું, ફરી પ્રવેગિત થયો, અહીંયા આવીને અથડાયો. એ રીતે અથડામણ કરીને બહાર નીકળશે. તો અહીંની અથડામણ થાય તો માની લો કે બે ક્રમિક જે અથડામણ થાય છે, ઇલેક્ટ્રોનની બે લેટીસ બિંદુઓ વચ્ચે ક્રમિક અથડામણ થાય છે, એ વચ્ચેનો સમયગાળો, સરેરાશ સમયગાળો તમારો ટાવ હોય. શું હોય? ટાવ. ધારો કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો ટાવ હોય. આપણે શું શોધવાનું છે અહીંયા? ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી એટલે કે કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન ઘસરાઈને વાહકમાંથી પસાર થાય છે, તો એ વેગ આપણે ગણવાનો છે, ડ્રિફ્ટ વેલોસિટી. આપણી પાસે એક્સેલરેશન છે, પ્રવેગ છે, સમય છે આપણી પાસે. પ્રવેગ અને સમય બંને રાશિ આપણી પાસે હોય તો વેગ મળી જાય. કઈ રીતે? કે ભાઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો v = u + at. આવું તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા. v = u + at. u તમારો પ્રારંભિક વેગ, એ તમારો પ્રવેગ અને t તમારો સમય. એનો આપણે ઉપયોગ કરીએ. v ની જગ્યાએ આપણો vd ડ્રિફ્ટ વેગ, કે ભાઈ કેટલા ડ્રિફ્ટિંગ થી અથવા કેટલા ઘસરામણની કારણે જે વેગ ઉત્પન્ન થાય એ વેગથી તમારો ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એ તમારો vd જેટલો હોય. u તમારો પ્રારંભિક વેગ, આપણે ધારી લેલું કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન સ્થિર છે. ઓકે, તો u તમારો 0 છે. એક્સેલરેશન તમારો આવ્યું EE/m. આગળ આપણે તારવ્યું એક્સેલરેશન a = -EE/m અને સમય આપણે ધરી લીધો ટાવ, કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો તમારો ટાવ જેટલો છે. તો તમારા vd નું મૂલ્ય શું આવશે? -EE/m × ટાવ. તો આ તમારા ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવ્યું. કોનું સૂત્ર આવ્યું? ડ્રિફ્ટ વેગ. તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન કેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે ઇલેક્ટ્રોન, તેનું સૂત્ર તારવો. તો તમારે આખી થિયરી આ રીતે દર્શાવવાની. એક વાહક દોરવાનો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે આગળ દોરેલો, અને પછી ચર્ચા કરીને તમારે ડ્રિફ્ટ વેગનું સૂત્ર -EE/m × ટાવ, આ સૂત્ર તમારે તારવવાનું. હવે આનાથી આગળ જઈએ. આપણે શું કરીએ? EE/m × ટાવ તો આવી ગયું. હવે આપણે પ્રવાહની વાત કરીએ. તમારું સૂત્ર આવ્યું vd = -EE/m × ટાવ. ઓકે, આ તમારું સૂત્ર આવ્યું. હવે આપણે વાત કરીએ, આ જે આવ્યો તમારો એક ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આવ્યો. હવે વાહકમાં ઇલેક્ટ્રોન કેટલા? આપણો વાહક છે એમાં તો ઘણા બધા અસંખ્ય ઇલેક્ટ્રોનો હોય. ઇલેક્ટ્રોનો કેટલા એની આપણે સંખ્યા ગણવી હોય તો આપણને સંખ્યા ઘનતા ખબર છે. શું ખબર છે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાને સ્મોલ n વડે દર્શાવાય. સંખ્યા ઘનતાનો શું મતલબ? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એને શું કહેવાય? સંખ્યા ઘનતા. તમારો જે આ વાહક છે એમાં માની લો કે કોઈક આટલું કદ લઈ લઉં, 1 મીટર ક્યુબ જેટલું, 1 મીટર ક્યુબ જેટલું કદ. આટલા કદમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને આપણે ધારી લઈએ કે n જેટલા ઇલેક્ટ્રોન છે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એને કહેવાય સંખ્યા ઘનતા. તો તમારી આ આપેલા વાહક માટે સંખ્યા ઘનતા n છે. ઓકે, સંખ્યા ઘનતા કેટલી છે? n. હવે આપણે શું કરીએ? ટોટલ ચાર્જ અથવા કુલ વિદ્યુત ભાર
કુલ વિદ્યુત ભાર. હવે આપણી પાસે પહેલા ટોટલ ચાર્જ, પહેલા આપણે એવું શોધી કાઢીએ કુલ કદ અથવા કુલ કદમાંના ઇલેક્ટ્રોન. આપણો જે વાહક છે એના 1 મીટર ક્યુબ જેટલા ભાગમાં કેટલા ઇલેક્ટ્રોન છે કે ભાઈ n જેટલા. n શું દર્શાવે કે ભાઈ સંખ્યા ઘનતા, કે 1 મીટર ક્યુબ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો n જેટલી. તો આખા વોલ્યુમની અંદર તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ ગણવું હોય તો વોલ્યુમ કેટલું થાય, આ તમારું આડછેદનું ક્ષેત્રફળ એ, લંબાઈ તમારી l, તો ક્ષેત્ર કદ કેટલું થાય એ l થાય. આ જે તમારો નળાકાર છે વાહક એનું કદ કેટલું થાય, એરિયા ઇન્ટુ લેન્થ, બરાબર છે. તો a ઇન્ટુ l આવશે. એરિયા તમારો પાય આર સ્ક્વેર, તો પાય આર સ્ક્વેર l નળાકારનું ક્ષેત્રફળ એ મુજબ આવે, તો આપણે a ઇન્ટુ l લઈ લઈએ, બરાબર છે. તો કુલ કદ કેટલું તમારું a ઇન્ટુ l, અને એકમ કદમાં કેટલા તો n. તો આ તમારા ટોટલ ઇલેક્ટ્રોન આવી છે. સમજ પડે છે. 1 મીટર ક્યુબ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો al મીટર ક્યુબ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો al ઇન્ટુ n થાય. ઓકે, ચાલો. વિદ્યુત ભાર કેટલો, વિદ્યુત ભાર ધારો કે તમારો ડેલ્ટા ક્યુ જેટલો હોય, કેટલો હોય ડેલ્ટા ક્યુ, સ્મોલ ડેલ્ટા ક્યુ લઉં, કેપિટલ ડેલ્ટા ક્યુ લઉં, ચાલશે. આટલા તમારો શું છે ઇલેક્ટ્રોન, al ઇન્ટુ n જેટલા ઇલેક્ટ્રોન તમારા આટલા વાહકમાં છે. એ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય E. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો, E જેટલો, તો ટોટલ વીજભાર કેટલો થશે, al ઇન્ટુ n ઇન્ટુ E. હવે આ તમારો વાહક છે. ઓકે, આ વાહકની લંબાઈ l છે. આ તમારું શું કહેવાય, અંતર કહેવાય. અંતર એટલે શું, ગતિશાસ્ત્રમાં અંતર એટલે શું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું આવે, ઝડપ ગુણ્યા સમય. શું આવે, ઝડપ ગુણ્યા સમય. માની લો કે વાહકના કોઈક આડછેદમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં, કેટલા સમયમાં, ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો હોય, કેટલો, al ઇન્ટુ n. આટલા ઇલેક્ટ્રોન અથવા આટલો વિદ્યુતભાર વાહકના કોઈ આડછેદમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થાય, તો તમારું અંતર કેટલું આવશે કે ભાઈ ઝડપ તમારી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખબર છે vd, સમય કેટલો તમારો ડેલ્ટા ટી, અંતર કેટલું તમારું l. તો l બરાબર શું આવશે, vd ઇન્ટુ ડેલ્ટા ટી. એવું લખી શકીએ, l બરાબર vd ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, ચાલો. હવે અહીંયાથી આપણે l ની કિંમત મૂકીએ, અથવા ડેલ્ટા ક્યુ બરાબર શું છે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ l ઇન્ટુ n ઇન્ટુ e. આવું છે. અહીંયા આપણે l ની કિંમત મૂકીએ, a બરાબર a, l બરાબર તમારા vd ઇન્ટુ ડેલ્ટા ટી, n ના n, e ના e, ડેલ્ટા ક્યુ ના ડેલ્ટા ક્યુ. ઓકે, ચાલો. ડેલ્ટા ક્યુ, આ ડેલ્ટા ટી ને આપણે નીચે લઈ જઈએ તો શું થશે, ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ a vd n e. આવું થશે, a vd n e. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એ શું છે, તમારો વિદ્યુત પ્રવાહ. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી શું છે, તમારો વિદ્યુત પ્રવાહ, કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી શું થશે, I. તો I બરાબર શું આવે, NEAVD. શોર્ટમાં યાદ રાખવા હોય તો શું યાદ રાખવાનું, NEAVD. ઓકે, તો આ તમારો સૂત્ર સંબંધ આવ્યો વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ. પહેલા આપણે ડ્રિફ્ટ વેલોસિટી સાબિત કરી કે ડ્રિફ્ટ વેગ કેટલો, તો -EE/m ઇન્ટુ ટાઉ. હવે આ વેગ જે છે એ વિદ્યુત પ્રવાહ સાથે શું સંબંધ ધરાવે, એના માટે આપણે આ પિક્ચર ક્લિયર કર્યું. ફરીથી સમજાવો. ધારો કે 1 મીટર ક્યુબ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો a ઇન્ટુ l જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, કે ભાઈ al ઇન્ટુ n. આટલા ઇલેક્ટ્રોન છે તો એનો વીજભાર કેટલો, તો al ઇન્ટુ n ઇન્ટુ એક ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય એટલું કરો એટલે તમને કુલ વીજભાર મળે. એને આપણે ડેલ્ટા ક્યુ નામ આપ્યું. હવે આપણું અંતર એટલે શું, ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી તમારી vd જેટલી, સમય ધારો કે તમે ડેલ્ટા ટી, કે આપેલા વાહકમાંથી ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આટલો વિદ્યુત ભાર પસાર થાય છે, માટે એવું લખી શકાય l ઇઝ ઇક્વલ્સ ટુ vd ઇન્ટુ ટી. માટે vd ની કિંમત તો vd જ આવશે, ડેલ્ટા ટી ના ડેલ્ટા ટી. હવે અહીંયા આપણે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ al ઇન્ટુ n છે, એમાં l ની કિંમત મૂકીએ vd ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ ના ડેલ્ટા ક્યુ. આ ડેલ્ટા ટી ને નીચે લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ a vd n e.
આ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ તમને મળશે NEAVD. આટલે સુધી ક્લિયર? ચાલો હવે આગળ ચાલીએ. બધા સૂત્રો પ્રોપર મેનરમાં ચાલજો તો ખબર પડશે. બુક NCERT ની છે, તમને ખબર નહીં પડે બુક વાંચશો તો બી. તમારું સૂત્ર આવ્યું I ઇઝ ઇક્વલ ટુ NEAVD. ઓકે, આટલે સુધી ક્લિયર? આ તમારું બીજા નંબરનું સૂત્ર આવ્યું. પહેલું સૂત્ર તમારું VD નું આવી ગયું. VD નું સૂત્ર શું આવેલું કે ભાઈ VD બરાબર માઇનસ EE બાય M ઇન્ટુ ટાઉ. ઓકે, આ પહેલા નંબરનું સૂત્ર આવેલું. ચાલો આ કિંમત આપણે અહીંયા મૂકીએ. કોની જગ્યાએ? VD ની જગ્યાએ આ કિંમત મૂકીએ તો I બરાબર NEA પછી માઇનસ EE બાય M ઇન્ટુ ટાઉ. માની લો કે આપણે અહીંયા VD નું ધન મૂલ્ય માનાંકનું મૂલ્ય લખીએ. ડ્રિફ્ટ વેલોસિટી જે આવે એનો આપણે માનાંકનું મૂલ્ય લખીએ. માનાંક એટલે કે ધન મૂલ્ય. તો આપણે આ માઇનસ નિશાની કન્સિડર નથી કરતા, અહીંયા પ્લસ લખીએ. બરાબર છે? માનાંક મૂલ્યની વાત કરીએ છીએ આપણે, દિશાની અને ચિહ્નની વાત નથી કરતા, ખાલી મૂલ્યની વાત કરીએ. આ શું થઈ જશે તમારું? આ એ જે છે એને હું નીચે લઈ જાઉં તો I ના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર ટાઉ અપોન M ઇન્ટુ E. આવું આવશે. N ના N, E ઇન્ટુ E એટલે E સ્ક્વેર, ટાઉ ના ટાઉ, ઓકે, M ના M અને E ના E. હવે I અપોન A ને શું કહેવાય? એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ શું કહેવાય? કરંટ ડેન્સિટી, પ્રવાહ ઘનતા. તો I બાય A શું થઈ ગયું તમારું? J. તો J બરાબર શું આવશે? NE સ્ક્વેર ટાઉ અપોન M ઇન્ટુ E. તો આ એક ત્રીજા નંબરનું સૂત્ર મળ્યું પ્રવાહ ઘનતાનું. જે આપણે વારાફરતી જઈએ છીએ. પહેલા આપણે કોનું? ડ્રિફ્ટ વેલોસિટી સાબિત કરી. કોના સંદર્ભમાં? રિલેક્સેશન ટાઈમના સરેરાશ સમયગાળો છે એના સંદર્ભમાં આપણને VD નું મૂલ્ય મળ્યું, વિદ્યુત ક્ષેત્ર અને ટાઉના સંદર્ભમાં. એ જે વેગ મળ્યો, વેલોસિટી મળી, એના પરથી આપણે વિદ્યુત પ્રવાહના સૂત્ર પર આવ્યા. એ મળ્યું આપણને NEAVD. વિદ્યુત પ્રવાહ પરથી આપણે શાના પર ગયા? પ્રવાહ ઘનતા જે પર આવ્યા. એનું સૂત્ર શું મળ્યું? NE સ્ક્વેર ટાઉ અપોન M ઇન્ટુ E. હજુ આગળ જઈએ. શું કરીએ આપણે? આ E ને ભાગાકારમાં લઈ આવીએ તો J બાય E કરું. શું કરું? J બાય E. એ શું થઈ જશે? NE સ્ક્વેર ટાઉ અપોન M. હવે આગળની સ્લાઇડમાં જોજો, આગળના વિડિયો લેક્ચરમાં J બાય E ને શું કહેવાય? સિગ્મા. બરાબર છે? વાહકતા. તો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ NE સ્ક્વેર ટાઉ અપોન M. આ તમારું લાસ્ટ ફાઇનલ જે બુકમાં આપેલું છે તે સૂત્ર છે કે વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ NE સ્ક્વેર ટાઉ અપોન M. તો આટલા સંબંધો તમે મેળવી શકો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટીનો ઉપયોગ કરીને. વિદ્યુત પ્રવાહ, કરંટ ડેન્સિટી અને વાહકતા, આ ત્રણના સૂત્રો તમે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટી, રિલેક્સેશન સમયના સંદર્ભમાં અને સંખ્યા ઘનતાના સંદર્ભમાં તાળવી શકો છો. ઓકે, ક્લિયર? એકવાર રિપીટ કરી દઉં ફરીથી. શું થાય છે કે ભાઈ આ તમારો વાહક હોય, વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનો હોય, મુક્ત ઇલેક્ટ્રોનો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એનો વેગ ઘણો બધો હોય, 10⁶ મીટર પર સેકન્ડ જેટલો હોય. એના અંદર કોઈ પણ પ્રકારનો સરેરાશ વેગ હોતો નથી. સરેરાશ વેગ તમારો 0 હોય છે. જ્યારે તમે બાહ્ય પોટેન્શિયલ એપ્લાય કરો તો ઇલેક્ટ્રોનની ઉપર બળ લાગે. એ બળનું મૂલ્ય QE જેટલું ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ઇન્ટુ E જેટલું. એ બળને કારણે પ્રવેગિત થાય. પ્રવેગિત કઈ દિશામાં થશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, આ તમારી ધન પ્લેટ તમારા ઋણ વીજભારને આકર્ષે, માટે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે, પ્રવેગિત થશે. પ્રવેગિત થાય તો પ્રવેગ કેટલો આવે? તો કે ભાઈ F અપોન M પ્રમાણે માઇનસ EE બાય M જેટલો તમારો પ્રવેગ આવે. આ પ્રવેગને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરશે, એટલે એનો કંઈક ડ્રિફ્ટ વેગ આવે. ગતિ કરતી દરમિયાન શું થાય? અથડામણ ઉદ્ભવે. કોના કારણે? કે ભાઈ તમારા લેટિસ બિંદુઓ પોતાની જગ્યાઓ પર ફિક્સ છે, એની સાથે અથડાય એટલે કોલાઇઝન થાય. કોલાઇઝન એટલે કે પોતાની મેળવેલી પ્રવેગિત ગતિને ગુમાવે, એટલે પાછો સ્થિર થઈ જાય. ફરીથી એને પોટેન્શિયલ મળે, પાછો ગતિ કરે, ફરી અથડાય, ફરી પોટેન્શિયલ મળે, ફરી પાછો ગતિ કરે. એ રીતે ધીમે ધીમે એટલે ઘસરાઈને ધક્કો મારીને ઇલેક્ટ્રોનને લઈ જઈએ છે ને, એવું છે. એટલા માટે જેનું નામ ડ્રિફ્ટ વેગ કીધું. ડ્રિફ્ટ વેગનો શું મતલબ? કે જબરજસ્તી ઇલેક્ટ્રોનને લઈ જવું. ડ્રિફ્ટ વેગ એટલે શું?
અથડા મતલબ ઘસરાઈને ખેંચાઈને ઇલેક્ટ્રોન ગતિ કરે, બરાબર છે. વિધાઉટ એક્સેલરેશન પણ કહી શકો આને, પ્રવેગિત કર્યા સિવાયની ગતિ. પ્રવેગ ખૂબ ઓછો હોય તો એ રીતે તમારી એકદમ ઘર્ષણ રહિત અથડાઈને ગતિ કરે છે. તો આ જે ગતિ થાય એ ધીમે ધીમે ગતિ દરમિયાન તમારું કોલાઇઝન થાય. ધારો કે બે કોલાઇઝન, બે અથડામણ દરમિયાનનો સમયગાળો ટાઉ જેટલો હોય તો તમે વેલોસિટી ફાઇન કરી શકો. સમય ખબર હોય, એક્સેલરેશન ખબર હોય તો પ્રવેગી ગતિના સૂત્ર v = u + at પરથી તમને vd નું સૂત્ર મળે. vd નું શું સૂત્ર મળતું હતું? vd = u = 0 - e/m × τ. આવું સૂત્ર મળતું હતું, એટલે તમને આ vd નું સૂત્ર મળતું હતું. ઓકે, પછી એના પરથી આપણે કોના પર ગયા? I ના સૂત્ર પર, NEA vd પર. એ કેવી રીતે તારું હતું કે ભાઈ તમારો વાહક છે, વાહકની સંખ્યા ઘનતા n છે, ટોટલ લંબાઈ તમારી l હોય, એરિયા a હોય, તો al × n તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. વીજભાર કેટલો થાય? તો al × ne જેટલો વીજભાર થાય. પછી l ની કિંમત આપણે vd × ડેલ્ટા t જેટલી મૂકી. ભાઈ ડેલ્ટા t જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ તમારો NaL જેટલો હોય તો તમારું કેટલું આવે? NEA vd જેટલો તમારો વિદ્યુત પ્રવાહ આવશે. વિદ્યુત પ્રવાહ મળી ગયો, એ ને નીચે લઈ જાવ તો તમને પ્રવાહ ઘનતાનું સૂત્ર મળે, ઈ ને નીચે લઈ જાવ તો તમને વાહકતાનું સૂત્ર મળે. આટલી ચર્ચા ઇનફ છે આજના માટે. ઓકે, જે તમારી બુકમાં આપેલું છે તે આ બધું છે. ઓકે, થેન્ક યુ.